સાહેબ મેં કીધું એમ આનંદની વાતો છે, બાકી ખરેખર ગાય બચાવવાની જરૂર છે અત્યારે. કારણ કે કાલ સવારે એવો દિવસ આવી ન ઊભો રહે કે આપણે બાળકોને ઝૂમાં લઈ જવા પડે, પ્રાણી સંગ્રહમાં લઈ જવા પડે અને ક્યાંક મ્યુઝિયમમાં લઈ જવા પડે અને ત્યાં જઈને એમ બતાવવું પડે કે બેટા આ ગાય છે અને અમે એનું દૂધ પીતા હતા. કારણ કે આજ એ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. એટલે જ્યાં તમને મોજ આવે, જ્યાં તમારો જન્મદિવસ હોય કોઈનો કે કોઈની તિથિ હોય તો ગૌશાળામાં થોડું થોડું આપતા રહેજો મારા વાલા, જેથી કરીને ગાય સંવર્ધન થઈ શકે. ગાય આધારિત ખેતી તો હવે શક્ય નથી, કારણ કે બહુ અઘરી વસ્તુ છે અને આપણે તો ખેડૂતના દીકરાઓ છીએ. ખરેખર આ તો આ તમારે બધાને બહુ જલસા. આ વડીલોને પૂછો, ભેંસું ઘરે રાખતા, ભેંસું સાહેબ ઘરે રાખતા, ગાયું ઘરે રાખતા હતા અને ખરેખર એમાં આમ તો રોટેશન જ હાલતું. ખાલી ઘરમાં દૂધ ખાવા પૂરતું રહે, પછી ડેરીઓ આવી, દૂધ દોવાનું. અમુકે તો લગ્ન ખાલી દોવા હાટું કર્યા હતા, ભગવાન જાણે, એ જ ખબર નહોતી. કારણ કે એ સમય એવો હતો કે બહાર લઈ જવાનું તો આવે જ નહીં ખરખરા સિવાય. ખરખરો હોય તો પતિ પત્ની ભેગા જાય, બાકી બહાર આવે પીઝા ને આ બધું. તમે જે બહાર ફરવા જાઓ ગોવા, મહાબળેશ્વર ને લોનાવાલા, એ કાંઈ હતું જ નહીં સાહેબ. જીવન આખું નાખું આપણી માળીઓનું યાન્યા પૂરું થઈ ગયું. કારણ કે સવારથી ખેતીનું કામ અને સાંજે આવે તા સાહેબ એમને થાકી જતા. એ વડીલોના કાંઈક આશીર્વાદ છે સાહેબ કે આપણે અહીંયા બેઠા છીએ. અને મને કોકે પૂછેલું, મને કે પાટીદારો રૂપિયાવાળા કેમ છે? ત્યારે મને જેટલો આવડતું તો એવો જવાબ આપ્યો હતો કે અમારા બાપ દાદાઓ છે એ 18 વર્ણને એમ કહેવાય કે જ્યારે અમારા ખળાની અંદર પાક આવે ત્યારે કોઈ પણ માણ અમારા ઘરે હજી એક દાણો ન પહોંચ્યો હોય ત્યાં સુધી ખળાની અંદર ખડું માગવા માટે 18 વર્ણ આવતું હતું. અને અમારા બાપ દાદા એમ કહેવાય કે આમ ખોબે ખોબે આપી દીધા હતા. જેટલું થયું હોય એટલું આપતા હતા. એ આપતા હતા, એના પુણ્ય પાક્યા ને એટલે સાહેબ અમે આજ રૂપિયાવાળા છીએ. મહેનત તો આપણા લોહીમાં છે સાહેબ, પાટીદારોના લોહીમાં મહેનત છે. એટલે એના માટે કોઈ હું નથી કંઈ કહેતો, પણ પુણ્ય કમાઈ જો કાંઈ હોય ને તો એ આ હતી. નક્કી સાહેબ માવળિયું ક્યાં સવારે ભેંસ દોવાની, દૂધ પાછું દઈ આવવાનું, જે થોડું ઘણું એમાં ઉપરનું ફોડાવાળું તો દેવાનું નહીં, છેલ્લે જ દેવાનું. હું તો ગામડામાં 15 વર્ષ થયા હું રહ્યો છું, એટલે મને ખબર છે કે પેલા એ હારા ફેટનું દૂધ હોય એ તો ભેંસમાં ભરાય. હવે એ ડેરીનો પગાર આવે એમાંથી ખોળ લેવાનો, ખોળ પાછો ભેંસને ખવડાવવાનો, પાછું દોવાનું ને દૂધ આવે. આ સિવાય કાંઈ નહીં. આમાં જ સાહેબ માવળિયું જિંદગી પૂરી થઈ ગઈ. અને અત્યારે આપણે ગામડે જઈએ તો માફ કરજો, આમાં ઘણા એમ કે ઓકે અહીંયા છાણ પડ્યું છે. હવે સાહેબ આને માથે ચડાવ્યું છે આપણા બાપ દાદાઓ, એનાથી ન દૂર થવાય. કારણ કે એની હારે જ્યાં સુધી આપણે માટીમાં જીવશું ને સાહેબ ત્યાં સુધી જ આપણું અસ્તિત્વ છે, માટીની સાથે. અને હું તો એમ કહું છું કે છોકરાઓ જ્યારે રમવા જાય, જ્યારે તમે ખેતરમાં જાઓ, ફાર્મ હાઉસમાં જાઓ ને, તો એકવાર તો એને મોકળો મૂકી દેવો, ભાઈ તું તારે મોજ આવે એવો ધૂળથી રહીમ, પછી કુંડીમાં નવડાવશું. કારણ કે આ કુંડીમાં નાયેલા ત્યાં ઘણા બેઠા છે. અને અઠવાડિયે એક જ વાર નાવાની સિસ્ટમ હતી, યાર રોજ નાવાની સિસ્ટમ જ આપણામાં નહોતી યાર. એવો હાબુ આવતો ઓલો રણછોડભાઈનો કોકનો, એક તો રવિવારે નવડાવે ને તો છોકરા રાડે રાડ થયા હોય. તમે આમ ગામની શેરીમાં નીકળો ને સમજાઈ જાય કે આજ કોકલાઈને નવડાવ્યા. આમ હાબુ કહે તો આમ જાણે આપણને એમ થાય કોકે કાંકર્યું કહી હોય, લીટે લીટા પાડી દેતા હો સાહેબ. અને એ પછી અઠવાડિયાનો મેલ કાઢ્યો હોય. અને હવે તો આ બધું આવી ગયું છે, રૂમાલ, એકચ્યુઅલી ટીસ્યુ પેપર, એવું કાંઈ હતું જ નહીં. આમ જો આમ અહીંયા થોડા પતરા થઈ ગયા હોય. અને આ કુરકુરિયાની બધા ખાય, એ સમયમાં કુરકુરિયા હતા જ નહીં સાહેબ. એ તો ઘરની ફેક્ટરીમાંથી જ આવતા, ખાલી જીભ જ લાંબી કરવાની રહેતી. આ દ્રશ્ય જેને જોયા હોય એને ખબર હોય. હા, હમણાં ઓલી જોક છે ને, એક જણો વાણંદની દુકાન બેઠો હતો, અહીંયા ગામડેથી ગયેલો, રાજકોટમાં આવ્યો. અહીંયા એને એમ કે આપણે દાઢી મસ્તીની કરાવી, દિવાળી આવે છે, મસ્ત દાઢી કરાવીને પછી ગામમાં જાય. હવે એ દાઢી કરવા બેઠો ને પછી ઓલો બિચારો હવારમાં જે દુકાન ખોલીને કારીગર વાળતો હતો, એટલે કીધું આવો આવો શેઠ બેહી જાઓ. બેહી તો ગયો, પછી ઓલું લિસ્ટ જોયું ત્યાં ખબર પડી કે ઓહો કાંઈ કે દાઢીના 50, મૂળ ખિસ્સામાં 20 હતા. હવે કે અહીંથી ઊભા થાય તોય આબરૂ જાય, કાંઈ વાંધો નહીં, જે થાય જોયું જાય. હા, જે થાય જોયું જાય. કારણ કે મૂંઝાવાનું ગુજરાતીને આવડતું જ નથી સાહેબ. મૂંઝાવું એ ગુજરાતીની
તાસીરમાં જ નથી. આપણે કોઈ દી મૂંઝાણા નહીં એટલે જ સાહેબ, કારણ કે વિશ્વમાં એવો કોઈ દરિયો નથી કે જેમાં માછલી ન હોય, અને વિશ્વમાં કોઈ એવો દેશ નથી જ્યાં ગુજરાતી ન હોય. હા, અને હવે તો પાટીદારોએ અમેરિકા ને ઇંગ્લેન્ડ તો આપણે રાખી જ લીધા. હા બોલો, અને આપણે એમ કોઈ ગુલામીનો કોઈ બદલો લીધો હોય ને તો પટેલ સમાજે સાહેબ. હા બોલો, હું લંડનમાં ગયેલો સાહેબ એક વાર ગયો તો સાહેબ. ત્યાં આપણા મકાન 10 જણા આપણા પટેલે રાખ્યા હોય, એ 10 મકાનમાં ઓલા ભૂરિયાને ભાડે દીધા હોય. હવે ઓલા ભાડે રહેતા, ઓલો દર મહિને ઉઘરાણીએ જાય, લાવો ડોલર પાઉન્ડ. હવે આપણને એમ થાય કે આનંદ મોટો ગુલામીનો બદલો શું હોય. અને ત્યાં તો સાહેબ તમે કોક દીક તો જઈજો, વિઝા ન મળે તો ગમે એમ જઈજો. અને અમેરિકા તો ખાસ જઈજો, કારણ કે એવો ચોખ્ખો દેશ સાહેબ. આપણને એમ થાય કે આપણે આમ રોડ ઉપર હાલ્યા જાય ને, આપણને તો આપણા માટે જ ન બનાવ્યો હોય, એવો ચોખ્ખો બોલો. અને એવા ડિસિપ્લિનમાં હાલ્યા જતા હોય, થાંભલાય ભટકાય થાંભલાને સોરી કહેતા હોય. આપણે થાંભલાને ભટકાય થાંભલાને પાટા મારતા, કોણે અહીંયા ખોલ્યો છે, અહીં લખવું જોઈએ કાંઈ થાંભલો છે લે, આવી પછી સલાહ દઈએ. હા, હમણાં એક જણા એક થાંભલા ઉપર બોર્ડ માર્યું હતું, બોર્ડ તે ઝીણા અક્ષર હતા ને, તે જણાને વંચાણું નહીં, તે બોર્ડ વાંચવા થાંભલે ચડ્યો. તે બોર્ડમાં લખ્યું હતું, થાંભલો તાજો રંગેલો છે, કોઈ અડવું નહીં. હા, એ પછી ગીત આવ્યું, તું રંગાઈ જાના રંગમાં. ખરેખર એટલે આ તો આનંદ છે સાહેબ, ગમે ત્યાંથી આનંદ મળે. અને એને મોટી ઘટના એ કહું સાહેબ કે વિદેશની અંદર તમારે આપણા ઘર ગણવા હોય કે પટેલો ક્યાં રહે છે, આ તમારે જોવું હોય ને તો એક જ સિસ્ટમ કરવાની. કારણ કે અહીંયા આવી સિસ્ટમ નથી. તમે થૂકો તોય દંડ લાગે, કચરો નાખો તોય દંડ લાગે. વિદેશની અંદર તમે જાઓ અને તમને એમ થાય કે આમાં આપણે પટેલનું ઘર ગોતવું છે, આપણે અજાણ્યા પડી ગયા, ભૂલા પડી ગયા, તો તમારે કાંઈ નહીં કરવાનું, આમ નજર નાખવાની, બહાર કપડાં હુકાતા હોય એટલે સમજી લેવાનું આપણો. કોઈ ભૂરિયા કોઈ દી બહાર કપડાં નથી હુકવા, ન્યાય આપણા હાબુ લઈને મંડાણા જ હોય. કે અમેરિકા હોય કે ભારત હોય, એ તો થાય જ. એટલે આ ખરેખર જે છે જોયેલું હકીકત કહું છું. પણ હું વાત ઓલા ભાઈની કરતો હતો, ભાઈ દાઢી કરવા બેહી ગયેલો, બેહી તો ગયો, પછી ખબર પડી કે હવે ખિસ્સામાં 20 રૂપિયા પડ્યા છે ને દાઢીના 50 છે, શું કરવું. એ કે જે થાય જોયું જાહે, હવે એ તો ઊભા થાય તો એ આબરૂ જાહે, અને કર્યા પછી નહીં દઈ તો જાહે, કાંઈ વાંધો નહીં. બેહી ગયો સાહેબ, બેહી ગયો એટલે ઓલાએ કીધું સાહેબ સ્પેશિયલ કરી દઉં, કે ઓલાને એમ કે બોણીનો કર્યા છે, પૂછવા તો દે. અને એ લોકોની સ્ટાઇલ એવી હોય સાહેબ, તમે જો કેટલાય આમાં મસાજ ઓલું શું કે ફેશિયલ લગાવી આવે, જણે ભગવાન જાણે આઈબ્રોય કરે. હવે તો આ બેનો તો કરાવતા, એ પટિયું ખેંચાવે. હા, તે ઓલાએ આમ હાથમાં કાઢ અને ઓલાએ પૂછ્યું કે હે તો ફેશિયલમાં શું થાય? એ કે કાંઈ નહીં, ફેશિયલમાં 70 રૂપિયા થશે અને સાદી દાઢીને 50. એને વિચાર્યું કે જે 50માં થાય એ 70માં થાય ને, કાંઈ વાંધો નહીં, કર ફેશિયલ કર. હા, ને ઓલો મોજમાં આવી ગયો. એને એમ કે વાહ બોણીનું ગ્રાહક, 70 રૂપિયા પહેલાં જ ગાયા. અસલ ઓલું ફોર્મ બોમ લગાડીને ચાલુ કરી. દાઢી પૂરી થઈ એટલે ઓલાએ કીધું કે હે શેઠ, આમ કાંઈ ક્રીમ બ્રીમ લગાડીને મસ્ત મોઢું ધોઈ દઉં? એ કે હા કાંઈ વાંધો નહીં. કે એના કેટલા? એ કે એના 30 રૂપિયા. કાંઈ વાંધો નહીં, 70માં થાય, 100માં થાય, કર તું તારે. હા ને સાહેબ ક્રીમ બ્રીમ લગાડીને મસ્ત આમ ટકોરા જેવો બનાવી દીધો. પછી એણે પૂછ્યું કે શેઠ વાળ થોડાક આમ વધી ગયા છે તો કાપી નાખું? એ કે એના કેટલા? એ કે 100. કાંઈ વાંધો નહીં, 100માં થાય, 200માં થાય, કાપી નાખ. સાહેબ કાપ્યા હો વાળ. હા ને વાળ કાપ્યા ને પછી ઓલાએ કીધું હીટ બીટ માર દઉં. અને ઓલોય મોજમાં કે શું બોણીનું ગ્રાહક આવ્યું સાહેબ, 200 રૂપિયા તો અત્યારમાં થઈ ગયા. એ હીટ માર દો. એ કે મારી દે, 200માં થાય. હીટના કેટલા? ઓલો કે 20 રૂપિયા. કાંઈ વાંધો નહીં, 200માં થાય, 220માં થાય, મારી હીટ. સાહેબ હીટ મારી, પાછું 30 રૂપિયામાં તેલ નખાયું, 250 રૂપિયાનું બિલ થયું. અને ઓલો આમ સરસ તૈયાર થઈને નીચે ઉતરો. અને ઓલાએ કીધું શેઠ 250 રૂપિયા થયા. કાંઈ વાંધો નહીં. હવે એમાં એક છોકરું મોટા વાળવાળું નીકળ્યું. ભાઈ એ બેટા અહીંયા કે શું? બે જા, આ છોકરો છે, વાળ કાપી નાખો, હું બજારમાં જઈને આવું. છોકરો લૂમો ઝૂમો ભરેલો, કેટલા દીએ મારો ભગવાન જાણે નાયો હોય છે, નાકમાંથી બલબ થાય, થરે ઓલે ટાઈસકા જેવો કરી દીધો, વાળ બાળ કાપીને તૈયાર કરીને રાખ્યો. અને ઓલાએ એમ કીધું તો ઓલો રોવા માંડ્યો.
રોવા માંડ્યો ને છોકરો કે ક્યાં રોવાસ, હમણાં તારા પપ્પા આવશે, બજારમાં ગયા છે. તોય ઓલો સાનો રોડ્યો તો ઓલો કે કાંઈ વાંધો નહીં, મસ્ત 250 રૂપિયાના 50 આના 300 આપણું ગરાગો 300 રૂપિયાનો ધંધો અત્યારમાં થઈ ગયો છે. કાંઈ પાર્લેન પેકેટ આપ્યું 5 રૂપિયાનું, હાલે બેટા ખા. ઓલો ખાવા માંડ્યો. ઓલા કીધું કે તારા પપ્પા કેટલે ગયા? ઓલો કે કોના પપ્પા? કેમ કે ઓલા તને બેહાડીને કે તારા પપ્પા નહોતા? કે ના ના, એ તો હું ઓળખતોય નથી કે. અને ઓલાને કોણ મરી ગયા? ત્યાં છોકરાની માં આફળી ફાફડી આવી, એ મારો છોકરો ક્યાંય ગયો? એ કે કોણે બેહાડ્યો? એ કે કાં? એ કે આ કોઈક બેહાડીને વયું ગયું. પણ કે વાળ હું કામ કાપ્યા? એ કે કેમ? એ કે બાબરીના હતા. લાય 700 રૂપિયા. એ કે કા શેના? એ કે લાપસીના કોણ દે? વેચ નતો એટલે તો નહોતી ઉતરાવી કે 700 વાણંદના કરીને આને મોંઘવારી